ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ કંપનીમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજર પડતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી। દહેજ જીઆઈડીસીમાં આવેલી વિઝન પ્રોડક્ટ કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીનું વેરહાઉસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું। આગની રૌદ્રતા એટલી હદે વધી ગઈ હતી તે રોડ સુધી પ્રસરતા ત્યાં ઉભેલા 2 ટેન્કર અને એક બાઇક પણ આગની લપેટમાં આવીને બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા। આગ પર કાબુ મેળવવા માટે એક પછી એક 45થી વધુ ફાયર ટેન્ડરો સાથે ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી ગઈ હતી। ફાયર જવાનો દ્વારા પાણી અને ફોર્મનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો અને 7 કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। આગ કાબૂમાં આવ્યા બાદ હાલ તંત્ર દ્વારા કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા ડીઆઈએસ વાગરા મામલતદાર સેફ્ટી એન્ડ બોઇલર વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। હવે અહીંયા ફાયર થયું સવારે લગભગ 4:45ની આજુબાજુ મને કોલ આવ્યો કે ભાઈ અહીંયા વેરહાઉસ છે, વેરહાઉસમાં ફાયર થયું છે। એના પછી આગ એટલી મતલબ એકદમ જ પકડી લીધી। હવે એના પછી અહીંયા જે પવનનો વિન્ડ ડાયરેક્શન છે એ સોલ્વન્ટના એરિયા બાજુ હતો, તો એનાથી આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ આગ અને અમારો એક જે વેરહાઉસનો પ્લાન્ટ હતો સોલ્વન્ટ અને ઓફિસ બિલ્ડિંગ એ પૂરું બળી ગયું છે। હવે અમારો જે પાછળવાળો પ્લાન્ટ છે જે મેઇન પ્રોડક્શન પ્લાન્ટ છે એ અત્યારે સેફ છે, એમાં કંઈ થયું નથી। આગ લાગી ત્યારે અહીંયા કોઈ કર્મચારીઓ હતા? હા, અમારે જે શિફ્ટ સુપરવાઇઝર અને ઓપરેટર્સ જે નાઇટ શિફ્ટમાં હતા એ લોકો, ના કોઈ જાનહાનિ છે નહીં। પ્લાન્ટ સોલ્વન્ટ નો હતો તો ફાયર સેફ્ટીના કયા સાધનો આપણી પાસે? ફાયર સેફ્ટીનું મારી જોડે બધું જ હતું। ફાયરની લાઇન છે, ફોર્મના કાર્બોસ બી છે, ફાયર હાઇડ્રન્ટ, ફાયરના બોટલ બી છે। અંદાજે કેટલું નુકસાન નોંધાયું? અંદાજિત નુકસાન હું તો હમણાં નહીં જણાવી શકું, કેમ કે એકવાર બધું એસેસમેન્ટ થાય એના પછી। પાર્કિંગમાં 2 ટેન્કર ને 3 બાઇક પણ એમાં કેવું હવાનું ડાયરેક્શન આ ટાઈપનું આ બાજુનું હતું ને એના લીધે આખી એની જ્વાળાઓના લીધે બહાર સુધી ફાયર આવી ગયું હતું અને ટેન્કરમાં બી ફાયર. અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હજુ બી કંટ્રોલમાં નથી? અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ કંટ્રોલમાં આવી ગયું છે। એના પછી અહીંયા જે વેરહાઉસ છે એમાં જે ભરેલા બેરલ અને આઈબીસી છે એમાં અત્યારે ફાયર હજુ ચાલુ છે, એ હવે થોડો ટાઈમમાં કંટ્રોલ આવી જશે। અમે ફોર્મ ને એ બધું તો આજુબાજુની ઇન્ડસ્ટ્રીએ સારો સપોર્ટ કર્યો છે તો મળી ગયું છે, એનાથી કેટલા અંદાજે ફાયર ફાઈટર અહીં લાગ્યા? ફાયર ફાઈટર અત્યાર સુધીમાં લગભગ 45ની આજુબાજુ ટેન્કર પાણીની યુઝ થઈ ગઈ છે। ફોર્મ બી 1000 લીટરની આજુબાજુ ફોર્મ બી યુઝ થઈ ગયું છે અને હજુ અમે બીજું મંગાવી લીધું। જે હાલ આપણે જીઆઈડીસીમાં ઉપલબ્ધ છે ફોર્મ મટીરિયલનો આપણે એમનો મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છે જેથી આગ પર થોડું નિયંત્રણ કરી શકે। આગ બેઝિકલી એમના વેરહાઉસમાં લાગી છે અને એમાં જે સોલ્વન્ટનું જે સ્ટોરેજ કે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ છે એમાં લાગી છે। કારણો આપણે હાલ તો જાણીએ તપાસના વિષય છે। કોઈ જાનહાનિ નોંધાઈ? જાનહાનિનું કોઈક હાલ સુધી રિપોર્ટ થયો નથી અને કંપનીના પ્રતિનિધિ સાથે પણ આપણે વાત કરી છે, એમના જણાવ્યા મુજબ પણ કોઈ જાનહાનિએ નુકસાન થયેલ નથી। વાવગામ સરપંચ નિલેશ કુમાર ગોહિલ। અમારા ગામની હદમાં આવેલી વિઝન પ્રોડક્ટ કંપનીમાં લગભગ સવારે 5:30 વાગ્યાના સમયમાં આગ લાગી હતી। ગામમાં ભયનો માહોલ હતો। કંપનીને મતલબ આજુબાજુ ગામના દરેક વ્યક્તિએ કંપનીને સાથ સહકારને બધું કરેલું છે, પણ અમારે પોલીસ સ્ટેશને 10થી 2 લગભગ 5-6 ફોન કર્યા પણ કોઈ હરખો જવાબ ને કોઈ મતલબ આવ્યા નહીં અને એટલે મતલબ એ સારું છે કે કંપનીમાં કંઈ જાનહાનિ થઈ નહીં, બાકી કોઈને એમ્બ્યુલન્સ યા કોઈની જરૂરત પડે તો તકલીફનો માહોલ છે। અમે એવી રીતે અમારા ગામમાં એવી ઘણી બધી કેમિકલ કંપનીઓ આવેલી છે જે અમને મતલબ ભયના માહોલમાં અમે જીવીએ છીએ અત્યારે, એટલે આજુબાજુ વિસ્તારમાં બધા ભયના માહોલમાં જીવે છે। એટલે મતલબ તંત્રને કે ગમે તેને એમ કે અમે ચેતવીએ કે કંપની મતલબ અમારા ગામને જ્યારે પણ જરૂરત પડે તો તાત્કાલિક અમને સહાય કરે ને એમ મતલબ એ કરે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય,
ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.